સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ કમરુનગરમાં 35 જર્જરિત આવાસોને નોટિસ આપવામાં આવી છે। સુરતના લિંબાયતમાં જર્જરિત આવાસો ખાલી કરવા માટેની નોટિસ છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કમરુનગર જર્જરિત થયેલા આવાસને આપી છે નોટિસ। બિલ્ડિંગનો સ્ટ્રક્ચરના ભાગમાં સળિયા કોન્ક્રીટથી છૂટા પડી ગયા છે। અલગ અલગ બીમ કોલમમાં તિરાડ પડવાથી નોટિસ આપવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોટ। શું નામ તમારું? જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે? 2019 અવનીશ બરાબર। કઈ કંપનીનું છે? જટરાજા। ઓકે, અને કેવું લાગ્યું તમને? બહુ સરસ છે એમ બહુ માળ ને કેવી લાગે છે તમને? ના જોરદાર। પહેલી મેં માળ અમે કાપી નાખી છે બરાબર સર્વિસ જોરદાર છે આની બરાબર છે। લાંબી માળું થઈ આવી બધું મસ્ત હતી બધું માલ સારો છે બધી આખી સારો છે ને? હા। અને પેલી ડાળી તમે કાપી નાખી નાખી એટલે પછી ફૂટ વધી કે શું થયું? ના પોટ જામ માંથી એક દાળમાંથી જામ માલ નીકળી જો તમે આ દેખાય છે ને બરાબર છે। આમ નીચેથી જ ઘણી બધી ડાળીઓ ફૂટે છે એવું દેખાય છે। ના પોટ સારી જ છે બીજ સ્ટાન્ડર્ડ છે। પેલી વીણીનો માલ છે કે બીજી વીણીનો? ના ત્રીજી વીણીનો ત્રીજી વીણીનો ઉતાર નાખ્યો 2 વાર ઉતાર નાખ્યો છે એમ ને?